મળી રહ્યા છે ગાંધીનગરથી, તેના પર નજર કરી લઈએ તો ગાંધીનગરમાં આઈટી વિભાગના દરોડા, ભારતીય નેશનલ જનતા દળના સંજય ગજેરાના ઘર અને ઓફિસે આઈટી રેડ. સંજય ગજેરાના ડ્રાઈવરના મોબાઈલમાંથી મહત્વના પુરાવા મળ્યા. પાર્ટીને વિધાનસભામાં 11,496 મત અને 957 કરોડનું દાન મળ્યું. જે ગજેરાના ઘરે દસ્તાવેજોની ચકાસણી, સ્થાવર અને જંગમ મિલકત સહિતના તમામ પુરાવાઓની ચકાસણી. એડીઆરના રિપોર્ટ પ્રમાણે આ પાર્ટી પાસે કરોડો રૂપિયાનું ફંડ હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય નેશનલ જનતા દળ પાસે 957 કરોડની આવકનો રિપોર્ટ સામે આવ્યો હતો. એડીઆરના રિપોર્ટના આધારે આ રાજકીય પક્ષ પાસે આખરે આટલી બધી સંપત્તિ કેવી રીતે આવી તે મુદ્દે આઈટી વિભાગે સર્ચ હાથ ધર્યું છે. ગાંધીનગરમાં આજે વહેલી સવારથી જ આઈટી વિભાગના દરોડા જે છે તે જોવા મળી રહ્યા છે. અત્યારે સેક્ટર 26ના કિસાનનગરમાં આવેલા સંજય ગજેરાના નિવાસ સ્થાને જે છે તે આઈટી વિભાગ દ્વારા અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સંજય ગજેરાની જો વાત કરે તો સંજય ગજેરા જે છે ભારતીય નેશનલ જનતા દળના સહસ્થાપક છે. ગાંધીનગર સેક્ટર 11ના મેઘ મલ્હાર કોમ્પ્લેક્સમાં પણ તેમની ઓફિસ જે છે તે આવેલી છે. જોકે આ પાર્ટીએ જે છે તે એટલે કે ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીએ જે છે તે અગાઉ લોકસભાની વિધાનસભાની ચૂંટણી જે છે તે લડી હતી. તેમના લગભગ 8 જેટલા ઉમેદવારો જે છે તે મેદાનમાં ઊભા રહ્યા હતા અને 11,496 જેટલા મત આ પાર્ટીને મળ્યા હતા. પરંતુ ચૂંટણી દરમિયાન આ રાજકીય પક્ષને જે છે તે 957 કરોડનું દાન જે છે તે મળ્યું હતું. જોકે એડીઆરનો રિપોર્ટ સામે આવ્યો છે ને રિપોર્ટની અંદર આ રાજકીય પક્ષને જે છે દાન મળ્યું છે. કોણે આપ્યું છે, કેવી રીતે આપ્યું છે, શા માટે આપ્યું છે, આ તમામ મામલે જે છે તે રિપોર્ટની અંદર આવ્યું છે. જેના કારણે આઈટી વિભાગ આજે વહેલી સવારથી જ સંજય ગજેરાના જે નિવાસ સ્થાન છે ત્યાં આગળ દરોડા પાડ્યા હતા. પરિવાર જે છે તે હજુ પણ ઘરની અંદર છે. પરિવારના તમામ ફોનો જે છે તે બંધ કરી દેવામાં આવે છે. સાથોસાથ આસપડોશ સાથે પણ કોઈપણ પ્રકારની વાતચીત ન કરવાની આઈટી વિભાગે સૂચના આપી દીધી છે. હાલ આઈટી વિભાગના અધિકારીઓ ઘરની અંદર જ છે અને સંજય ગજેરાને જે ચૂંટણી દરમિયાન જે દાનરૂપી 957 કરોડ રૂપિયા મળ્યા હતા એ રૂપિયા ક્યાંથી આવ્યા હતા, કોણે આપ્યા હતા, આ સમગ્ર મામલે જે છે તે અત્યારે આઈટી વિભાગના અધિકારીઓ જે છે તે તપાસ જે છે તે કરી રહ્યા છે. આ ઉપરાંત સંજય ગજેરાના જે બેંક એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટની પણ જે છે તે તમામ વિગતો આઈટી વિભાગ દ્વારા અત્યારે હાંસલ કરવામાં આવી રહી છે. તેમના ખાતામાં ક્યાંથી રૂપિયા આવી રહ્યા છે, ટ્રાન્ઝેક્શન કેવા પ્રકારનું છે, આ તમામ વિગતો જે છે તે અત્યારે આઈટી વિભાગ દ્વારા જે છે તે હાંસલ કરવામાં આવી છે. અને ત્યારબાદ જે છે તે આઈટી વિભાગ તેમની ઓફિસમાં પણ જે દરોડા પાડીને જે દસ્તાવેજો એકત્રિત કરી રહ્યા છે, કોમ્પ્યુટરો એકત્રિત કરી રહ્યા છે, તમામની અંદર અત્યારે પુરાવા જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે. અને અત્યારે આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન જે છે તે કાર્યરત છે. હવે આઈટી વિભાગના ઓપરેશન બાદ ખ્યાલ આવશે કે સંજય ગજેરાને આ રકમ જે દાનરૂપી મળી છે 957 કરોડ એ ક્યાંથી આવી હતી, કોણે આપી હતી, આ તમામ વિગતોનો તાગ મેળવવા માટે હવે આઈટી વિભાગ જે છે તે એક પછી એક નવા તપાસના દોર જે છે તે શરૂ કરશે. કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ.